નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ ઘણા લોકોને ખબર જ નહીં હોય. શું કોઈ પોતાની જ મિલકત પરનો પોતાનો હક મતલબ કે પોતાનો હિસ્સો કાયદેસર રીતે છોડી શકે? જાણીને નવાઈ લાગશે, પણ આનો જવાબ છે હા, બિલકુલ. અને આ કેવી રીતે થાય એના માટે એક ખાસ કાનૂની દસ્તાવેજ છે. આજે આપણે એ જ રસપ્રદ વિષયને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે શું ખરેખર કોઈ પોતાની મિલકત પરનો હક છોડી શકે છે? શું એવું શક્ય છે? તો હા, ચોક્કસપણે કાયદામાં આની જોગવાઈ છે. અને આ કામ જે કાનૂની દસ્તાવેજથી થાય છે એને જ કહેવાય છે હક ફરગતીનો લેખ. તો આ હક ફરગતીનો લેખ એટલે શું? બહુ સીધી વાત છે. માની લો કે એક પ્રોપર્ટીમાં એકથી વધુ માલિકો છે. હવે એમાંથી કોઈ એક વ્યક્તિ એમ કહે કે મારે મારો હિસ્સો નથી જોઈતો, હું મારો હિસ્સો બીજા કોઈ સહમાલિકને આપવા માંગુ છું. તો આ જે આપવાની પ્રક્રિયા છે એ જે કાગળ પર લખાય એ જ છે હક ફરગતીનો લેખ. આ એકદમ પાક્કો કાયદેસર દસ્તાવેજ છે. એનાથી બધું ચોખ્ખું થઈ જાય અને ભવિષ્યમાં કોઈ વિવાદ જ ના રહે. ચાલો એક ઉદાહરણ લઈએ એટલે આખી વાત પાણીની જેમ સાફ થઈ જશે. ધારો કે 3 ભાઈઓ છે. એમને વારસામાં એક જમીન મળી. ત્રણેય એના સરખા માલિક છે. હવે એમાંથી એક ભાઈ નક્કી કરે છે કે મારે આ જમીનમાંથી મારો ભાગ નથી જોઈતો. હું મારો ભાગ મારા બીજા ભાઈને આપી દઉં છું. તો આ પરિસ્થિતિમાં એ શું કરશે? બસ આ જ જગ્યાએ કામ આવશે હક ફરગતીનો લેખ. એ આ દસ્તાવેજ બનાવીને પોતાનો હિસ્સો સત્તાવાર રીતે બીજા ભાઈના નામે કરી શકે છે. પણ એક મિનિટ, આ દસ્તાવેજ બનાવતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે. આ 3 શરતો વગર આ દસ્તાવેજની કોઈ કિંમત નથી. એ માન્ય જ ના ગણાય. કઈ છે એ 3 શરતો? ચાલો જોઈએ. પહેલું, આ બધું લેખિતમાં હોવું જોઈએ. ખાલી મોઢે બોલવાથી કંઈ ના ચાલે. બીજું, આ દસ્તાવેજ સરકારી ઓફિસમાં એટલે કે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટર થવો જ જોઈએ. આ ફરજિયાત છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, જે વ્યક્તિ પોતાનો હક છોડી રહી છે એ પોતાની ખુશીથી પોતાની મરજીથી કરી રહી હોય. એના પર કોઈનું દબાણ ના હોવું જોઈએ. આ 3 વાત હોય તો જ કામ પાક્કું. સારું, તો હવે સવાલ એ થાય કે આ દસ્તાવેજ સૌથી વધુ ક્યાં કામ આવે છે? કયા સંજોગોમાં લોકો આનો ઉપયોગ કરે છે? તો જુઓ, મોટે ભાગે 2 કિસ્સામાં આ બહુ જ કામની વસ્તુ છે. એક, વારસાઈમાં આવેલી મિલકત, જ્યારે વારસદારોમાંથી કોઈ એક પોતાનો હિસ્સો બીજાને આપવા માંગે ત્યારે. અને બીજું, પરિવારની અંદર જ જ્યારે મિલકતની વહેંચણી કે કોઈ ગોઠવણ કરવાની હોય ત્યારે. આ દસ્તાવેજથી ભવિષ્યના ઘણા મોટા ઝઘડાઓ અને મનદુઃખ ટાળી શકાય છે. અને અંતે ચાલો એક વાત પર વિચાર કરીએ. આ એક સાદો કાનૂની દસ્તાવેજ લાગે છે, બરાબર ને? પણ જરા વિચારો, આ નાનકડો કાગળ કૌટુંબિક મિલકતના કેટલા મોટા વિવાદો ટાળી શકે છે. કેટલાય પરિવારોમાં શાંતિ અને સુમેળ જાળવી રાખવામાં મદદ કરી શકે છે. ખરેખર, કાયદાકીય સ્પષ્ટતા સંબંધોને સાચવવામાં કેટલી મોટી ભૂમિકા ભજવી શકે છે એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.